સૌથી પહેલાં એક તપેલીમાં પાણી લઈ એમાં રાજાપુરી 1 કિલો કેરીના ટુકડા નાખી અને સરસ મજાના સ્વચ્છ પાણીથી ધોવાનું છે. કેરીનું અથાણું આખું વરસ સરસ મજાનું રહે એના માટે અને સ્વાદિષ્ટ થાય એના માટે રાજાપુરી કેરી અથાણામાં બેસ્ટ છે. ખાટું અથાણું બનાવવું હોય તો રાજાપુરી લેવું જોઈએ. સરસ મજાના ચોખ્ખા પાણીમાં ધોઈ હવે એમાં હળદર અને મીઠું ઉમેરવાના છે. હળદર નાની ચમચી લીધી છે, 1 જ કિલો છે એટલા માટે 2-1 ચમચી જેવું જોઈ જશે અને 1 ચમચા જેવું મીઠું અને સરસ મજાનું મિક્સ કરી અને 24 કલાક માટે રહેવા દેવાના છે. સ્ટીલના વાસણમાં જ 24 કલાક માટે આ કેરીના ટુકડા હળદર મીઠાવાળા ઢાંકી અને મૂકી દેવાના છે અને આખા દિવસમાં હાલતા ચાલતા એને આવી રીતે ઉછાળવાના છે એટલે સરસ સમાન અંતરે બધામાં મીઠું અને હળદર ચડી જાય. એને હલાવતા રહેવાનું છે થોડી વાર આખા દિવસમાં 2-3 કલાક જ્યારે બી ટાઈમ મળે ત્યારે. હવે અહીંયા અથાણાની વઘારની તૈયારીમાં આપણે 1 કિલો ખાટી રાજાપુરી કેરીમાં 250 ગ્રામ મેથીના કુરિયા અને એનાથી થોડુંક જ ઓછું, આખું છલકતું નહીં લેવાનું, એટલું મીઠું લીધું છે. તો સૌથી પહેલાં એક કાથરોટમાં મીઠું લેવાનું છે આવી રીતે, પછી વચ્ચે આવશે મેથીના કુરિયા અને પછી આવશે રાઈના કુરિયા. રાઈના કુરિયા તાસીરમાં ગરમ બહુ જ, તો એના માટે મેં અહીંયા ઓછું લીધું છે. તમે 50 ગ્રામ પૂરા લઈ શકો, મેં 50 ગ્રામમાં બી ઓછું લીધું છે અહીંયા. એની ઉપર આવશે હિંગ. હિંગ લીધું અને આ બાજુ મૂક્યું છે તેલ ગરમ મૂક્યું છે મેં વઘાર માટે. તેલ એકદમ ખળખળતું ગરમ કરવાનું છે, બહુ નહીં, નહીંતર કુરિયા બળી જશે. કુરિયા બળી ન જાય એટલા માટે આપણે પહેલાં મીઠાથી સ્ટાર્ટ કરવાનું છે. વઘારમાં પહેલાં મીઠું ઉપર આવશે, પણ તેલ બરાબર છે કે નહીં જોવા માટે સૌથી પહેલાં મેથીના કુરિયા ઉપર તેલ નાખી અને જોવાનું છે કે જાળી પડે છે કે નહીં. જાળી પડવી જોઈએ સરસ મજાની, તો તેલ આવી ગયું હોય છે. તો મેં જોયું પહેલાં તેલ આવી ગયું છે. ચેક કર્યું પણ તેલ આવ્યું નથી, એટલા માટે તેલ આવે છે. સરસ મજાનું ગરમ કરવાનું છે. જાળી પડી જુઓ સરસ મજાની મેથીના કુરિયા ઉપર, ઝૂમ કરશો તો દેખાશે. પહેલાં મીઠા ઉપર ધીમી ધારે
આખું સળંગ આખા મીઠામાં લઈ લેવાનું છે વઘાર. પછી આવશે મેથીના કુરિયા, બધી લઈ લેવાનું છે, એક પણ રહેવા નહીં દેવાનું કુરિયું. પછી રાઈના કુરિયામાં અને છેલ્લે હિંગ, અને પછી એને એકદમ સરસ મજાની થાળીમાંથી મૂકી અને ઢાંકી દેવાનું છે આખા વઘારને. અને ઠરવા મૂકી દેવાનું છે. 24 કલાક થઈ ગયા બાદ એને ચાળણીમાં કાઢી આખા દિવસમાં 2-3 વખત ઉછાળ્યા હતા. હવે એને નીતરવા દેવાનું, ને પછી એને આવી રીતે કપડામાં સૂકવી દેવાના છે બધા જ કટકાને. અને પછી એ સુકાય નહીં ત્યાં સુધી આ કટકા ત્યાં સુધી રાખવાના છે. મેં આ સવારે નાખી દીધા છે કટકા, એટલે બપોર થાય 4-5 વાગ્યા સુધીમાં સુકાઈ જશે. મેથી પલાળવાની છે અત્યારના ટાઈમે. મેથી પલાળી અને એ ખાટું પાણી નીકળ્યું એમાં 2 કલાક પહેલાં સાદા પાણીમાં, 2 કલાક પછી ખાટા પાણીમાં મેથીને રાખી દેવાની છે. પછી એને પણ નિતારી અને સૂકવી દેવાની છે. તો બસ આપણો વઘારમાં ઓલું જે કર્યું હતું એ ઠરી ગયું છે. અને નાખી વરિયાળી, મેથી પલાળેલી. હવે મિક્સ કરવાનું છે. હવે આમાં હળદર, મરચું, લાલ મરચું, તમારે કેવું તમે તીખું ખાવ છો એ પ્રમાણે આ મરચું નાખવાનું છે. અત્યારે અહીંયા ઓછું તીખું ખાતા હો તો ઓછું મરચું, ને બહુ એકદમ સ્પાઇસી ભાવતું હોય તો તમે એ પ્રમાણે આને તીખાશ અહીંયા એડજસ્ટ કરી શકો છો મરચાંનો પાવ નાખીને. બસ આ બધું મિક્સ કરવાનું છે સરસ મજાનું. તમે અહીંયા મીઠામાં પણ એડજસ્ટ કરી શકો છો. ઓછું લાગતું હોય તો સહેજ મીઠું નાખી અને એડ કરી શકો છો. મેથી પલળતા જરાય વાર નથી લાગતી, તરત જ પલળી જાય છે. એ બધું 4 થી 5 કલાકનું જ છે. 2 કલાક સાદા પાણીમાં, 2 કલાક ખાટા પાણીમાં. આ કેરીનું નીકળ્યું ને એ પાણીમાં મેથીને પલાળી દેવાની છે. પછી આપણે જે કેરીના ટુકડા છે એ મિક્સ કરવાનું છે. 1 કિલો જેટલું છે એટલે આરામથી મિક્સ થઈ ગયું, નહીંતર ટુકડા લેતા જવા પડે અને સંભાર નાખતો જવા પડે અને મિક્સ કરીને નાખતા જવું પડે. પણ આ 1 કિલોનું જ બનેલું છે એટલે બધું એકમાં જ સરસ મજાનું મિક્સ થઈ જશે. મરીના દાણા, વરિયાળી થોડી ઓછી લાગી એટલે પાછી નાખી અને મરીના દાણા નાખ્યા. બસ હવે હાથેથી મિક્સ કરવાનું છે સરસ મજાનું.
અને કાચની વેણીમાં ગણપતિ દાદાનું નામ લઈ અને નાખવાની છે. એર નો રે એવી રીતે દબાવીને ભરવાનું છે અથાણાને. દબાવતું જવાનું, નાખતું જવાનું. અને આને 24 કલાક આમને આપણે થઈ જાય રેડી, એટલે પછી 24 કલાક પછી એમાં કાચું તેલ રેડવાનું છે માથે. બસ 4-5 દિવસ એમને રહેવા દેવાનું ને પછી એને આપણે ખાઈ શકીએ છીએ. તો તૈયાર છે આપણું રાજાપુરી કેરીમાંથી બનાવેલું ખાટું અથાણું.